થરાદ ફાયર બ્રિગેડ દ્વારા થરાદ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને માનવ સર્જિત અને કુદરતી આફતો સામે કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી. થરાદ ફાયર બ્રિગેડ દ્વારા થરાદની રાજેશ્વર આર્ટ્સ કોલેજ અને રાજેશ્વર સાયન્સ આર્ટ્સ સ્કૂલ થરાદ, જેમાં એનએસએસના વિદ્યાર્થીઓ તથા તમામ વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. થરાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી. આજે 1400થી વધારે વિદ્યાર્થીઓ તાલીમમાં હાજર રહ્યા હતા. કોલેજ અને શાળા પરિવારે ફાયર ટીમનો આભાર માન્યો હતો. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત બનાસગ્રામ વિકસિત સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ. સમગ્ર જિલ્લામાંથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં 1000થી પણ વધુ બાળકોએ ભાગ લીધો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ્ય વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા 22મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2012થી આપણા દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે 136મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન લાખણી અને થરાદ તાલુકામાં કરવામાં આવ્યું હતું. જેમાં લાખણી તાલુકામાં અદ્વૈત વિદ્યાલય જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિનયભાઈ જોશી, અદ્વૈત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટર ત્વરા ભરત ઠાકોર, શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાથી 16 શાળાઓના 869 જેટલા બાળકોએ આપણા દેશના ગણિતશાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ક્વિઝ, રામાનુજન જીવન ચરિત્ર પર ફિલ્મ શો, વૈદિક ગણિત સાથે ગાણિતિક કોયડાઓ ઉકેલ સાથે રમતગમત જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરાદ તાલુકામાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલી ખાતે વૈદિક મેથ્સ તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 150 બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય પંડ્યા સાહેબ, વિજ્ઞાન શિક્ષક સાગરભાઈ, વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અદ્વૈત વિદ્યાલય જસરા અને શ્રી ઉત્તર બુનિયાદી શાળા નારોલી પરિવાર વિજ્ઞાન કેન્દ્રે ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. આજરોજ સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે શાળા કક્ષાનો G20 કાર્નિવલ ઓફ કન્ટ્રીઝ કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણની આરતી તથા પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, SMVS સંસ્થાના પૂજ્ય સંતગણ, મીડિયા વિભાગના પ્રદેશ કાર્યાલય મંત્રી પાર્થોભાઈ રાવલ, પ્રદેશ મીડિયા વિભાગના અધિકારી હેમાંગભાઈ પટેલ, શૈલેષભાઈ પરમાર, રાજુભાઈ દેસાઈ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર પોપટજી, માજી સરપંચ રાયસણ યોગેશભાઈ પટેલ તથા મોટેરના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સુપ્રસંગે SMVS સંસ્થાના ગુરુજી પરમ પૂજ્ય સ્વામીજી સત્ય સંકલ્પ દાસજીના દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. ગુજરાત દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામે મોટીનાળ સીસમદેવી ફળિયામાં બાપદાદાથી જે લાકડાના અને વાંસના ઘર બનાવેલા છે એ જ પરિસ્થિતિમાં વર્ષોથી જૂની હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી આ વિસ્તારમાં આદિજાતિનો વિસ્તાર હોવાથી આ વિસ્તાર ગરીબ પરિવારને સરકારી આવાસનો લાભ મળે અને પાકું મકાન બને અને ઘરોની નજીક જંગલ એરિયો હોવાથી જંગલી જાનવરનો ભય પણ જોવા મળે છે, જેથી આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ સહાય મળે તો મકાન બાંધકામ કરી એમનું જીવન શાંતિથી જાળવી રાખે. આ સીસમદેવ ફળિયામાં કાંસા મકાનોની વસ્તી વધુ જોવા મળી રહી છે. અહેવાલ હેમરાજ બી બાપોર, જાગશે ગુજરાત, દાહોદ. અંજાર ટાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ. JR મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમરા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામે જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અન્વયે MP ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ SD સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશને આવીને પ્રોહિબિશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ રહીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર
સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારોના આધારે સતત વોચ રાખીને તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ વાતમી હકીકતના આધારે રેડ કરીને પ્રોહિબિશન મુદ્દામાલ પકડી પાડીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. વિજયન મહેતા હાઈસ્કૂલ જૂના ડીસાના આચાર્ય પીવી મહેતાની પ્રેરણાથી અને મહાજન પાંજરાપોળના મેનેજર નવીનભાઈ જોશીના સહયોગથી NSS યુનિટ દ્વારા જૂના ડીસા મહાજન પાંજરાપોળમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રોગ્રામ ઓફિસર મહેન્દ્રભાઈ લિંબાચિયાના માર્ગદર્શનથી NSS સ્વયંસેવકો દ્વારા પાંજરાપોળના મુખ્ય રસ્તાઓ, મુખ્ય દરવાજા, અંદરનો ભાગ અને દિવાલની બાજુમાં આવેલા વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી હતી. અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ. સેવા યોજના જૂના ડીસા દ્વારા આજે શ્રી મહાજન પાંજરાપોળમાં ઘણી જગ્યાએ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. NSSના સ્વયંસેવકો સાથે અમારે આચાર્ય શ્રી પી મહેતાની પ્રેરણાથી પાંજરાપોળમાં વારંવાર શાળા દ્વારા સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. તો રેગ્યુલર આજે પણ એ સફાઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને NSSના 25 સ્વયંસેવકો દ્વારા આજે પાંજરાપોળના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. ધર્મણીય વાધિકાર રસ્તે માં ફલેસુ કદાચન. ગીતા જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યો વિકસાવવાના ઉત્તમ અભિગમ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા શિક્ષણ સત્રથી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના પાઠ ભણાવવામાં આવશે. શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંસ્કૃત શ્લોકના સચિત્ર ગુજરાતી અનુવાદ અભ્યાસ પુસ્તકનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. દાહોદ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ પૂર્ણ થતા 130 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. આજરોજ દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને લોકરક્ષક ભરતી દળમાં તાલીમ લઈ રહેલા 130 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા 9 મહિનાથી દાહોદ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહ્યા હતા, જેઓની આજે તાલીમ પૂર્ણ થતાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ રેન્જ આઈજી IVI અંસારીના અધ્યક્ષ સ્થાને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. તાલીમ પૂર્ણ થતાં આજથી તમામ જવાનો વિવિધ પોલીસ મથકો ઉપર હાજર થઈને પોલીસ વિભાગમાં ફરજ બજાવશે. આ પ્રસંગે તમામ 130 જવાનોને આજથી શરૂ થયેલા પોલીસ ખાતામાં ફરજને લઈને પોતાની ફરજને કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવી પોતાની ફરજ પર હાજર રહે તેવી શુભકામનાઓ સાથે સમાપન વિધિ કરવામાં આવી હતી. તેમજ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. ત્યારે બીજી તરફ તાલીમ આપનાર તાલીમાર્થી વ્યાખ્યાતાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત સમારોહ સમયે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓના સ્વજનો હાજર રહ્યા હતા. પોતાના સ્વજનોને પોલીસ વિભાગમાં સેવા કરવાનો મોકો મળતા સ્વજનોમાં ખુશીના આંસુ છલક્યા હતા અને આનંદ વિભોર થઈ ગયા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે. એ પોલીસ જવાનો પૈકી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ 130 જેટલા લોકરક્ષક જવાનો તાલીમ લઈ રહ્યા હતા. લગભગ 9 મહિનાની બેઝિક તાલીમ પૂર્ણ કર્યા પછી આજે પોલીસ મુખ્ય મથક દાહોદ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 130 લોકરક્ષક જવાનો હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં જશે અને ત્યાં એમણે જે બેઝિક તાલીમ પ્રાપ્ત કરી છે એ મુજબની પોતાની કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે.